જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે છે ને લીલી તુવેર અને વટાણાની પેટીસ સિદ્ધ કરવાની છે. એના માટે 1 નંગ બટાટા લીધા છે, 250 ગ્રામ વટાણા છે અને 200 ગ્રામ લીલી તુવેર. આ લાલ તુવેર છે. બટેટા, વટાણા અને તુવેરને પહેલાં આપણે જલમાં બાફી લઈએ. બટેટાનું પ્રમાણ અહીંયા ઓછું રાખવાનું છે, વટાણા અને તુવેરનું પ્રમાણ વધારે રાખવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો સુંદર બફાઈ ગયું છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. ઠંડુ પડે પછી એમાં કોથમરી એટલે ધાણા ભાજી વધારે પ્રમાણમાં એને સરખું મસળી લઈએ. પહેલાં આમાં ખૂબ સરળ અને ઇન્સ્ટન્ટ સામગ્રી. અત્યારે વટાણા અને તુવેર ખૂબ સુંદર આવે છે, જેની કચોરી બી ખૂબ સુંદર થાય છે. આ છે મેથીની ભાજી 2 ચમચી, લીલા ધાણા 3 થી 4 ચમચી, લીમડો 3 થી 4 પાન, આદુ અને મરચાંની પેસ્ટ 1 ચમચી, લૂણ સ્વાદ મુજબ. આ છે ખમણેલી દૂધી 3 થી 4 ચમચી. આપણે ખૂબ નવી અને અલગ રીતે આ પેટીસ બનાવી રહ્યા છે. હળદર 1/4 ચમચી, લાલ મરચું 1/4 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, લીંબુનો રસ અડધી ચમચી, સાકર 1 ચમચી, મકાઈનો લોટ અડધો કપ. અહીંયા બેસનનો ઉપયોગ નથી કરવાનો, મકાઈના લોટનો ઉપયોગ કરવાનો છે. એને સરખી રીતે હાથેથી મિક્સ કરી લઈએ. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. મિશ્રણ તૈયાર થઈ ગયું છે. મકાઈનો લોટ સાઈડમાં લઈ લેવાનું અને નાની મોટી સાઇઝના આ ગોળ અહીંયા વાળી શકો છો. આપ કોઈ બી આકાર એને આપી શકો છો. હું ગોળ આકાર એને આપી રહી છું. આવી રીતે હાથેથી થેપીને ઉપરથી મકાઈના લોટમાં એને રખ દોડાવવાનું છે. આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો, એ ધ્યાન રાખવાનું છે. મેં છે ને અહીંયા તેલ પહેલાં ગરમ કરવા મૂક્યું છે. ગરમ તેલમાં ધીમી આંચે આપણે એને સરખું ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યારે આપણે તળી લેવાનું છે. તો ખૂબ સરસ અને સુંદર લીલી તુવેર અને વટાણાની પેટીસ અહીંયા સિદ્ધ થઈ ગઈ છે. અહીં તળાઈ રહી છે. બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. આપને કાંઈ ના સમજાણું તો મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો એ સુંદર અહીં તળાઈ ગયું છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ અને ઠંડુ પડે એટલે આપણે એક પાત્રમાં સાજી લઈએ. ખૂબ સરસ અને સુંદર અહીંયા લીલા વટાણાની તુવેરની પેટી સિદ્ધ થઈ ગઈ છે. તો આપી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુના ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.